હા એ પછી ત્યાં લગાવી દીધો તમે અને આ નીચે ભાગ છે, આ નીચે વાળો હા અહીંયા પાણી પરમાનન્ટ ભર્યું જ રહે છે. છેલ્લા સમજી લો આખા ચોમાસામાં એક ધારું પાણી ભર્યું છે, નીચે ભેજનું ટીપું નથી, અહીંયા કેમિકલ લગાવેલું જ છે. આ એક નેટ છે, નેટ આરપાર પાણી માટેની, પાણીને ગારવા માટેની નેટ છે, એની ઉપર અમે કેમિકલ લગાવી છીએ. અત્યારે જે ડબ્બામાં જે તમે બતાવ્યું ડબ્બામાં એ ડબ્બા વાળું કેમિકલ જ છે. જો બરાબર પાણી આપણે ઉપરથી રેડી દીધું છે ભાઈ, લાઈવ પ્રૂફ જોઈએ. હા એટલે પાણી તો પડતું નથી ભાઈ ચંદ્રેશભાઈ. ન પડે પાણી ભાઈ, એમાં કાંઈ ન થાય, પૂરું થઈ ગયું. એમ ગમે ત્યાં ડિલિવરી આપશું, ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં ડિલિવરી આપશું. હા મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે એમના મેન્યુફેક્ચરિંગની અંદર, અને ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે આખો. આ પહેલાં તો આપણે ઓફિસમાં જઈશું, ભાઈને મળીએ. જય માતાજી. જય માતાજી. કેમ છો રાજભાઈ ને? હા રાજભાઈ. સારું તબિયત પાણી? ક્લાસ હો ભાઈ. હવે આજે તમારી ફેક્ટરી વિઝિટ કરવા માટે આવ્યા છીએ અમે, હા ને તમારું કંઈક સરસ મજાનું હતું કે ભાઈ પાણી ટપકતું બંધ કરો. હા હા છે આપણી પાસે. હા તો એની શું છે પ્રોવાઈડ, કઈ રીતના હોય છે? એના માટે સ્પેશિયલ છે આપણે વોટર પ્રૂફિંગ કેમિકલ. હા છત ઉપર લગાવો, દિવાલ ઉપર લગાવો, કોઈ પણ પ્રકારનું ફર્નિચર બનાવતા હોય તો ફર્નિચરની પેલા લગાડી જ દિવાલે, પછી ફર્નિચર બનાવો તેમાં ઉદય કે કોઈ પણ પ્રકારનું ભેજ આવતો નથી. બરાબર. એના માટેનું ખાસ કેમિકલ આપણે બનાવેલું છે. તો ડેમો આપણે ડેમો બતાવી દઈશ. કારણ કે ઘણા બધા લોકોને પછી હોય કે ભાઈ કઈ રીતના તમે. પાકું ચોક્કસ બતાવી. હાલો ચાલો આજે આપણે ખુદ અહીંયા જ બનાવી છે આપણે હાથે જ. અચ્છા એટલે અહીંયા જ આપણી ફેક્ટરી તમને લાઈવ ડેમો બતાડી દીધી. આજે લાઈવ ડેમો છે ભાઈ, લાઈવ વિડીયો છે ને લાઈવ ડેમો. આપણી એમની ફેક્ટરી છે અને અહીંયા જ માલ બનાવવામાં આવતો આજનું હોય છે. ડિસ્પેચ આપવાનું છે, આજ મોકલાવાનું છે આજે. આ બધું મોકલાવાનું છે? આ રેડી માલ છે કમ્પ્લીટ. અચ્છા તો હવે કઈ રીતના ઉપયોગ છે ને શું પ્રાઇસ છે ને કઈ રીતના વાપરવું પડે? આ છે ને નાનું પેકિંગ આવશે. આ નાનું પેકિંગ આવશે. આ આવશે તમારા કામ આપશે 50 થી 70 ફૂટમાં. 50 થી 70 ફૂટ. હા 750 ગ્રામ વજન આવશે. અને વાપરવા માટે આ એક ડબલામાં 100 ગ્રામ 100 ml પાણી નાખવાનું. 100 ml પાણી. 100 ml પાણી નાખવાનું. ક્યાંય પણ લગાવો, છત ઉપર લગાવો કે ગમે ત્યાં લગાવો. કદાચ કોઈને બિઝનેસ કરવા માંગતા હોય બારે, હા તો જે કોઈ લોકોને બહાર બિઝનેસ કરવો હોય આપણે ડીલરશીપ આપવાની જ છે. તે મારા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરે. બરાબર. 9979244558 ઉપર. એક જગ્યા ઉપર એકને ડિલિવરી આપવામાં આવશે, કોઈ પણ જગ્યા ઉપર, કોઈ પણ સિટીમાં. હા કોઈ પણ ગામ કે સિટીમાં એક જ જગ્યાએ ડીલરશીપ આપવામાં આવશે અને 100% રિઝલ્ટ છે. બરાબર. કોઈ પણ પ્રકારનું કેમિકલ એકવાર લગાવો એટલે નીચે પાણીનો ભેજ આવતો હોય બધું બંધ થઈ જશે. તો આ કેટલા ગ્રામનું છે? આ 750 ml. 750. પછી 750 ગ્રામ. પછી આવશે 1.5 કિલો. આ 500? હા 1.5 કિલો. આ 1.5 કિલો. હા પછી આ આવશે 3.5 કિલો. બરાબર. આ 3.5 કિલો, 7.5 કિલો અને આ આવશે 15 કિલો. 15 કિલો. હા. અને તમારા હાથમાં શું છે? આ એ જ છે કેમિકલ છે. જો આ જ કેમિકલ. હા. અને કલર ઉપર નહીં, આ તમારે કોઈ પણ પ્રકારની વ્હાઈટ દિવાલ હશે એની ઉપર લગાવશો. અત્યારે તમને એમ લાગશે કે સેજ ગ્રે કલર છે, લગાવ્યા પછી આમાં કોઈ પણ પ્રકારનો કલર આવતો નથી. બ્રશ ઉપયોગ બ્રશથી કરવાનો, હાથને બને ત્યાં લગીને ટચ નહીં કરવા દેવાનું, ગ્લોવ્સ પહેરીને જ લગાડવાનું. બરાબર. એટલે તમે જાતે પણ યુઝ કરી શકો? હા જાતે, કોઈ પણ કારીગરની કોઈ જરૂરિયાત નથી, હાથે પણ યુઝ કરી શકીએ આપણે. જ્યાંથી પાણી ટપકતું હોય અથવા આ બીજું શું ઉપયોગ થાય? છતમાં થાય? બીજે છતમાં, દિવાલમાં ક્યાંય ભેજ આવતો હોય કે ક્યાંય ફર્નિચર બનાવો તે પેલા દિવાલ ઉપર લગાવી દો તો ફર્નિચરની પાછળની સાઈડથી ભેજ આવતો હોય, અમુક ટાઈમે ફર્નિચર ખરાબ થઈ જાય તો આ લગાવવાથી ફર્નિચરને કોઈ પણ પ્રકારની નુકસાની નહીં થાય. એટલે આ ફર્નિચરમાં યુઝ થાય ખરા? ફર્નિચરની પાછળ દિવાલ, દાખલા તરીકે અત્યારે ફર્નિચર બનાવી આપણે, પાછળની સાઈડ પેક થઈ ગઈ તો ઘણી જગ્યાએ એવું સમસ્યા આવતી હોય, પાછળથી ભેજ આવે એટલે પ્રોબ્લેમ આવતો હોય ફર્નિચરમાં. એટલે ચોમાસા સિઝનમાં પાણી ટપકવાની સમસ્યા વધારે હોય. પાણી એના માટે તો સચોટ ઈલાજ. સચોટ ઈલાજ. ભાઈ આપણે કેમ દવાખાને જઈ ડોક્ટરને બતાવવા, તો આ તમારા માટે એક ડોક્ટર રીતે આવ્યા જ છે. દિવાલો તમારી મસ્ત મજાની કરી નાખો, મજબૂત. સરસ મજાની માહિતી તો આપી, પણ કદાચ કોઈને પરચેસ કરવું હોય નાનું ડબલું અથવા મોટું, તો શું પ્રાઇસ શું હોય છે? અત્યારે આ જે 750 ml છે ને ગ્રામ, એ 200 રૂપિયા MRP આવશે. બરાબર. 200 રૂપિયાની. એમ અલગ અલગ વસ્તુ છે. 3.5 કિલો છે તો 800 રૂપિયા છે. અત્યારે માર્કેટમાં આ વસ્તુ લેવા જાવ એટલે 400 થી 500 રૂપિયાની કિલો મળે છે.
બધામાં પ્રાઇસ લખેલી જ છે હા મિત્રો બધામાં પ્રાઇઝ આવશે. ને વધારે 15 કિલો મોટા મોટું હા મોટું 15 કિલો, પછી એનાથી વધારે જોતું હોય તો કેરબાના પેકિંગમાં મળી જશે. તો ક્યાં ક્યાં મળી જશે? કદાચ કોઈ ઓનલાઈન હા ગમે ત્યાં ડિલિવરી આપશું, ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં ડિલિવરી આપશું. હા અને એક બીજું ખાસ કે રાજભાઈના વ્લોગમાં જે વ્યક્તિએ લાઈક કરેલું હશે એના માટે 10% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. વાહ. બરાબર. તો ભાઈ હવે આજે જે ઘરમાં કોઈને સોલ્યુશન હોય આવી રીતના તો તમારો માટે મસ્ત મજાનો ઈલાજ લઈને આપણે આવ્યા છે. તો ભાઈ જો વિડીયો જોઈને આપણો આવેલા હશે તો ભાઈ 10% ડિસ્કાઉન્ટ આપશે. ઈ ભાઈ કહે છે એ રીતના. હા એ 10% ડિસ્કાઉન્ટ પ્લસ એક તમારા આના વસ્તુ ગામમાં લેવા જાશો તમે 500 રૂપિયાની કિલો મળશે. આપણે એ 200 રૂપિયાથી ચાલુ કરીશું. 200 થી સ્ટાર્ટ. હા 200 રૂપિયાનું નાનું કોઈને શું છે અત્યારે પેકિંગ બધા 20-20 કિલોની ડોલમાં મળે છે. આપણે નાના કોઈને યુઝ હોય એના માટે નાનો પેકિંગ રાખેલું છે. જે પેકિંગ જોઈએ પેકિંગમાં માલ મળી જશે. વાહ. તમામ લોકોને ધ્યાનમાં રાખીને આપણે બનાવ્યું તમારું અહીંયા જ છે. મેન્યુફેક્ચર આપણે છે. ચાલો બતાવો. આ બધું ભાઈ અહીંયા જ બનાવવામાં આવે છે. લાઈવ ડેમો છે. આ ડબ્બા છે ને સારી ઈ છે આપણે છે ને સેમી ઓઇલ પેન્ટ. સેમી ઓઇલ પેન્ટ. આ વસ્તુ બનાવી છે આપણે કોઈ પણ પ્રકારના બારી દરવાજા, સીડી, ડેલો, ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો એના માટેના છે આ. આમાં જે સેટ જોઈ મળી જશે. કલર તમારી ચોઈસ પ્રમાણે. હા કલર જે લોકોને જે ચોઈસ જોતી હોય કલર મળી જશે. આવો આ છે. જો આખું આ મેન્યુફેક્ચરિંગ આપણે ખુદ અહીંયા બનાવી છે બધી વસ્તુ ટોટલી. બરાબર. બધું અહીંયા તૈયાર કરવામાં આવે તૈયાર કરવાનું અને અહીંયા જ સેલિંગ કરવામાં આવે. હા અહીંયા સેલિંગ અહીંયા તૈયાર કરી છે. અહીંથી સેલિંગ. તો આજે ડેમો પીસ આપણે જોઈએ કે હા તો ડેમો બતાવી દીધો. કદાચ લોકોને ઘણા બધાને ક્વેશ્ચન એવા હોય છે, મગજમાં પ્રશ્નો હોય એવા કે ભાઈ તમે લાઈવ ડેમો તો બતાવો. હા આપી દીધા. જો આ અત્યારે તમને લાઈવ ડેમો માટે આ એક નેટ છે. નેટ આરપાર પાણી માટેની, પાણીને ગારવા માટેની નેટ છે. એની ઉપર અમે કેમિકલ લગાવી છે. અત્યારે જે ડબ્બામાં જે તમે બતાવ્યું ડબ્બામાં એ ડબ્બાવાળું કેમિકલ જ છે. જો બરાબર. આ નેટમાં તમે માર્યું છે. નેટ ઉપર લગાવી છે. બરાબર. આ ભાઈ અત્યારે તમને ડેમો બતાવીએ છે ને આવી રીતે છતમાં પણ તમે યુઝ કરી શકો. હા છતમાં પણ. બરાબર. છતમાં આપણે મારેલું છે. એ ચેક કરવું હોય તો બતાવી દઈએ આપણે. તો આવી રીતના પેલા મારી દેવાનું પેન્ટ પીછેથી. હા આ ઓલું વોટરપ્રૂફિંગ છે. વોટરપ્રૂફિંગ. હા આ નેટમાં અત્યારે આપણે ડેમો તરીકે યુઝ કર્યું છે. પેલા આવી રીતે મારી દેવાનું. અને પછી કેટલી વાર સુધી આને છે ને કમસે કમ 2 કલાકનો ટાઈમ આપવાનો સુકાવવા માટે. 2 કલાક સુકાઈ ગયું પછી પૂરું. પછી તમે એની ઉપર પાણી રેડી દો એટલે ઓકે. આજે તમે ડેમો આપશો ને આજે. હા હું તમને એક છતમાં અમે લગાવેલું છે ત્યાં તમને બતાવી દઉં. ભાઈ ચોમાસાની સિઝન તો હોય ને હવે ઘણા બધાને એવી ઇસ્યુ એવા હોય છે. આ જો આપણે છત ઉપર આવ્યા છીએ અને છત ઉપર પાણી એક બાજુ ભરાતા હોય, એક બાજુ ક્યાંક નીચે પાણી ટપકતા હોય. આ રાજભાઈ છે ને આ કમસે કમ આપણે ચોમાસું ચાલુ થયું ત્યારનો તી પહેલા અમે લગાવી દીધો હતો. પહેલો વરસાદ ગયો પછી હા એ પછી ત્યાંનો લગાવી દીધો તમે. અને આ નીચે ભાગ છે. આ નીચેવાળો હા અહીંયા પાણી પરમાનન્ટ ભર્યું જ રહે છે. છેલ્લા સમજી લો આખા ચોમાસામાં એક ધારું પાણી ભર્યું છે. નીચે ભેજનું ટીપું નથી. અહીંયા કેમિકલ લગાવેલું જ છે. કેમિકલ લગાવવા માટે ખાસ એક કોઈ પણ પ્રકારનું અહીંયા સેવાર કે હોય એ દૂર કરી દેવાનો. બરાબર. સેવાર દૂર થઈ જાય પછી એને કેમિકલ અપ્લાય કરવાનું. નાની વેલિડ કેટલો ટાઈમ ચાલે આને કાંઈ ન થાય એમ. હા કોઈ આને તડકો કે પાણી કે કોઈ વસ્તુની અસર નથી થતી. બરાબર. હા એ પછી લગાવ્યા પછી પાછળ વળીને જોવાનું નહીં. નહીં કાંઈ નહીં. એ તમને એમ અત્યારે આમાં લગાડેલું છે. હા આમાં લગાવેલું કમ્પ્લીટ છે. બરાબર. આ પાણી આમને ભરેલું રહે. નીચે ભેજનું ટીપું નથી આવતું. નથી આવતું. નહીં જો આ જગ્યાએ પર પાણી ભરાવેલું. અત્યારે મેજોરિટી પ્રોબ્લેમ શું આવે માણસોને કે આ 2 સ્લેબ છે. બરાબર. અને આ વસ્તુ સ્લેબ 2 અલગ અલગ છે. માણસોને વચ્ચેથી પાણીમાં પ્રોબ્લેમ આવતો હોય. હા એક બાજુના ખૂણે ભરેલું છે. હા આ આપણે ભરેલું ને ભરેલું પાણી છે. એમને કાંઈ કોઈ પણ જાતનું ટીપું પાણીનું આવતું નથી નીચે. એટલે તમે ફરતી કોઈ લગાડેલું જ છે. હા કમ્પ્લીટ. ને અહીંયા કંઈક દિવાલમાં લગાડેલું છે. હા એ દિવાલમાં બતાવી દઉં જારી. હવે દિવાલમાં અત્યારે માણસો હોય ક્રેસીસનો પ્રોબ્લેમ દિવાલમાં બહુ હોય છે. એટલે ભેજ આવવાનું જો આ આપણે લગાવેલું છે જો ડેમો માટે આ બાજુની સાઈડ. જો ભાઈ લાઇટ ડાર્ક દેખાશે તમને અહીંયા. હા બસ એટલે આ બાજુ લગાડેલું છે ને પાણીનું સોલ્યુશન ગાયબ. હા પાણીનું સોલ્યુશન. અને કલર ઉપર ન જાય. કલર કદાચ વ્હાઈટ દિવાલ હશે ને તો એ વ્હાઈટ જ રહેશે. બરાબર. તો ભાઈ તમે પણ આજે મંગાવી નાખજો. સ્ક્રીન ઉપર નંબર લોકેશન આપેલું છે. હજી તમને ડેમો બતાવીશી. હજી વાર છે પણ આપણે સુકાઈ જાય પછી તમને આગળની પ્રોસેસ બતાવી. આ આપણો માલ સ્ટોકનું ગોડાઉન છે. અત્યારે અમારે મેજોરિટી કામ અહીં જેતપુરમાં સ્ક્રીન ડિઝાઇનનું છે. તો સ્ક્રીન ડિઝાઇનને રિલેટેડ આપણે ટોટલી મટીરિયલ રાખી છીએ અહીંયા. આ ડિઝાઇનિંગ કેમાં કામ આવે? હા આ ડિઝાઇન જે પ્રિન્ટ કરે ને સ્ક્રીન
સાડીને ડ્રેસની પ્રિન્ટ કરે એના માટેનો બ્લોક બનાવી છે. અચ્છા, એના માટેનું ટોટલ મટીરિયલ રાખી છે આપણી પાસે. આ બધું આજે સ્ટોક જ છે મટીરિયલનો. એ તમારું મેન્યુફેક્ચરિંગ જ અહીંયા, હા, designing નું મેન્યુફેક્ચર, બધું આ અહીંયા. સ્ક્રીન ડિઝાઇનનું બધું મિક્સમાં જ છે. અને વોટરપ્રૂફિંગનું અહીંયા. આ વોટરપ્રૂફિંગનું આપણે આયા જ છે આ જગ્યા ઉપર જ. અને તમારી ફેક્ટરી કદાચ કોઈ વિઝિટ કરવા માંગતું હોય હા. તો કઈ જગ્યાએ આવે? આપણે નવાગઢ જેતપુર, નવાગઢ 360370 બરાબર. પિનકોડ નંબર છે. અને નવાગઢ રાધાકૃષ્ણ ટ્રાન્સપોર્ટનું ગોડાઉન છે ને એની એક્ઝેક્ટ સામે આવે, આપણે રાજગોર બ્રાહ્મણ સમાજની વાડીની બાજુમાં. ઓકે, એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈને વિઝિટ કરવું હોય તો અહીંયા આવી શકે છે. 100%. અને હવે અત્યારે આ તમે જે ખાલી જારી આપણે જે માર્યું હતું ને, આપણે જે અપ્લાય કર્યું હતું ને કેમિકલ, હા, એ કેમિકલ અપ્લાય કર્યું હતું, એ અપ્લાય કર્યા વગરની જે જારી છે ને એના માટે તમને બતાવું છું. આ એમને એમ છે કોરી જારી. હા, આમાં પાણી નાખશો એટલે આરપાર પાણી વહી જાય. હા, બરાબર. આ ઉપર દિયા જો પાણી ભાઈ નાખે છે ને નીચે કઈ ઉતરી જાય છે સીધું. હા, બરાબર. ને હવે જે આપણે જે સુકાઈ ગઈ હતી એટલે આપણે લગભગ કોથળીમાં તો આમાં તો કઈ જાજો ટાઈમ ન લાગે, 15-20 મિનિટ. હા, બસ એમાં 15-20 મિનિટમાં થઈ જાય કમ્પ્લીટ. બરાબર. આમાં જે આપણે જે ડબલું જે મારેલું હતું પાણી આપણે ઉપરથી રેડી દીધું છે ભાઈ. લાઈફ પ્રૂફ જોઈએ. હા, એલા પાણી તો પડતું નથી ભાઈ ચંદ્રેશભાઈ. ન પડે પાણી ભાઈ, એમાં કાંઈ ન થાય, પૂરું થઈ ગયું. એમ? હા, એ લોટું લોઢું હે? લોટું જ સીધું. આ નેટમાંથી પાણી ન નીકળે, જોઈ લ્યો. વાહ. નેટમાં અત્યારે આપણે ઉપયોગ કર્યો છે નેટનો, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પાણી ક્યાંયથી પડતું નથી. ને હવે જો પાણી હવે આપણે આમ લઈશું, હા જો પાણી હજી આપણે થોડુંક આમ લેશું એટલે પાણી સીધું નીચે. વાહ, લાઈફ પ્રૂફ તમારું સાચું હો ભાઈ. હા, એમાં કાંઈ ન થાય. એમાં છતમાં મારો એટલે પાણી ટપકતા બંધ. છતમાં માથે પાણી ટપકવાનું. અને ખાસ એક રાજભાઈ બીજું આપણે કહેવાનું છે હા. કે આ કેમિકલ કોઈ પણ ધાર્મિક સંસ્થા, ધાર્મિક સ્થળ, ક્યાંય પણ કોઈ પણ ને ધાર્મિક જગ્યા ઉપર લગાવવું હોય તો આપણે એના માટે બીજું 10%, કુલ 20% ડિસ્કાઉન્ટ આપશું. કોઈ પણ ધાર્મિક સ્થળમાં, ધાર્મિક સ્થળે કોઈ પણ જગ્યાએ જરૂર હોય તો આપણને કોલ કરે એટલે એના માટે સ્પેશિયલ 20% ડિસ્કાઉન્ટ MRP ઉપર. વાહ. તો નંબર મંગાવવા માટે નંબર તમારા બોલો. 99792 44458 99792 44458. તો ભાઈ આજે જ મંગાવો અને આજે જ ઓર્ડર કરો. છત ઉપર પાણી કોઈને ટપકતા હોય તો એ તમારા માટે રેનકોટ આવી ગયું છે ભાઈ. છત ઉપરથી પાણી ટપકતા હોય ને એના માટે તો ભાઈ મંગાવજો. અને ભાઈને ફોન કરીને 10% ડિસ્કાઉન્ટ જે વિડીયો જોઈને આવશે. હા, વિડીયો જોઈને લાઈક કરે છે અને 10% રાજભાઈના વિડીયોમાં 10% ડિસ્કાઉન્ટ, અને ધાર્મિક સંસ્થામાં ક્યાંય પણ લગાવવું હોય તો 20%. ચાલો ભાઈ, ફટાફટ ચોમાસું વયું ગયું છે ને ઘણા બધાની સમસ્યા હોય છે કે ભાઈ પાણી મારે ટપકે છે, તો તમે આ ડબ્બો લઈ જાઓ. અને આ તમને કેટલો ઉપયોગ આવશે? આ તમને આવશે 50 થી 70 ફૂટમાં. 50 થી 70. હા, લગાવવા ઉપર આધારિત છે. આછું પડત લગાવવાનું છે, કોઈ ઘાટું લગાવવાનું છે નહીં. બરાબર. ફટાફટ કામ થઈ જાય, પાણી ટપકતા બંધ થઈ જાય. મંગાવી નાખજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.